પરમનો સંગાથ મારું કોઈ નથી લખ્યા દૂધા દૂધા આ વચ્ચે નળી છે ગોડાભાઈ બોલો બાજુ કરું છું એવું કરો અંદર બધું બગાડ્યું છે તો કેવું કર્યું છે ને ચાલ પૂરો કરો તમે સોન પર તમે કરો અરે ડોશી બીમાર પડી ચાલ પૂરો તમે કરો છોકરો છો હતા છોકરો યાર ધંધો ગયો કે એનો ધંધો સારો નાસ્યા લ્યો ધંધો કરી જાય સવારે વહેલો જતો રહે રાતે 8-9 વાગે આવે બરાબર ઘેર કોઈ હોતું નહીં ઘેર ડોશી બીમારી બધું હું ભેંસોનું ચાર પાણી બધું હું જાતે જ કરું શું કરે છોકરો થાય છોકરો ઘેર જ નાખ્યા ઘરે જ નાસ્યા હા બરાબર બરાબર પાછું વગાડ કરવાનું બરાબર વગર ખરા હું કોમ કરો હો બોલો આ છોકરો હારું કમાય તો હગા બગાની તો વાત કરે હારી જગ્યાએ હગાન તો વાત કરી હે પણ હગાનો મેળ નહીં આવતો કેમ હું થાય છે વળી જો છોકરા નાશેલો ધંધો બરાબર છોકરો સારું કમાય છે એવું નહીં કે છોકરો બેસી રહે આપણો બરાબર 30,000 લાવે છે ઘેર પણ હગું કરવા જઈએ તો એક બાજુ એમને એવું તો માગણ આપણે પૂરું થતું નહીં એ વાત સાચી તારી મુખવારી વધારે મુખવારી જેટલી હોનાના ભાવ આસમાને ચડી ગયા બરાબર તો ભાવમાં જોઈજો સારું જોઈશું ચોક હશે કેવું તમને અમારા લાયક જોઈજો સારું ઘર ફોડું ઘર કરવા ને તો આપણે જોઈજો હા તે સારું જ બતાવીશું તો સારું હોય તો બતાવું તમને હા બતાવો લાવું આપણે ઘર જોવું છું કારણ કે મારે હું એને ઘરનું કામ જ કરવાનું આ તબેલો ને બધું હું ડોશી બી સંભાળ લઈશું ના ના યાર તમે એવું થોડી હોય આપણે હું લેવા લાવતા હોય અરે બધું કરશે તો ચાર અત્યારે હગો મળતો નહીં લોચાભાઈ અત્યારે હગો મળતો નહીં એક તો આપણે શિક્ષણથી ઘર હાચવાનો મહેમાન પણ હાચવી લે આપણે ગઈ થઈ ગયું ના ના તો ડોશી બે તો 25 વર્ષ બતાવે તમને તમારું બધાની બે ડોશીડુહાની સેવા બધું કરશે બધું કરે છે આ ઘરનું છે તમારા 2-5 મહેમાન આવશે બધું હાચવશે તો તમારે જ્યાં ભગવાન નહીં આપણે શું લેવા લાવીએ છીએ છોકરા સાચી અત્યારની ભાઈઓ નહીં કરતી સાચી છે તમારી ઘેર ઝઘડા છે ને થાય છે બરાબર છે પણ તો આપણે પહેલાથી બધું જોઈ વિચારીને જ લાવવાનું બરોબર છે હા તમે જોજો સારું બરાબર તમારે અભિનંદન એવું સારું કરશે સારું હેડો હું જઉં છું તમારે કોમ છે હા બરાબર તો સારી વાત હશે એ હા હલો હા બોલો એવું છે બોલમણા જવાનું છે ઓ ચોકણ બાજુના કોપમાં ઓ તો ને હેડો આવીએ તો અમે ઘેર ઊંઝ્યો તો આવું હેડો જતા આવીએ આપણે સારું સારું હેડો આવું હો એ હારું અરે હગાનું બોલમણું આવ્યું છે હવે જવું તો પડશે જા વગર તો ચાલે એવું નહીં ડોશી આ બોલમણું આવ્યું છે તો હું જઉં છું હો અને બધું ખુલ્લું મૂક્યું હોય તો હોર રાખજે તું ના ના મારતો નહીં આવું તમારે હવે ઉંમર થઈ ગઈ તમે જઈ આવો તો હક પકડ કરે તો કતા હોય કચો કર્યા ઊંચું ઊંચું તો હારા કોમી ગયો તો શું જતો તો હવે હારા કોમી તો શું કરા ગોડા ઘેર જતો ગોડાના ઘેર જતો ખાલી એમની બે હવે ઓટો મારવા ગોડાએ કોમ ભરાઈ દીધું હાલો પાહુ કોમ ભરાય હવે એને હવે છોકરો નહીં હા વખતે મારા છોકરાને ચોક હગું બનાવો વિચારું કે ચોક આવી જગ્યાએ હોય તો ચોક કહેજો તમારા ભારમાં અને એનું ગોઠવી દઈએ તું શું કહેતો હતો હા આપણે તું નવરો હો તો નવરો ને મારે શું કોમ હોય તો આપણે બોલાવવાનું પતાવતા બોલાવવાનું તો ખાવા માટે જ મળતો હોય જારો ખાવું ખાવું તો હોય ને યાર ખાવા માટે જીવો હતો ખાવા માટે જીવીએ
લે હેડ હશે ને ખાવાનું બોલાવવું હતો. તો હાલો તાન જઈએ આવીએ. લે હેડો. હાલો હા બોલો ચોકન બોલો બોલવાનું તો પણ યાર મારો ઉજાગરો રાતનો રાતે એરંડમ પાણી હતું ઓહો આજ પાછા આવતા છે નહીં આવવું જ પડશે સારું હેડો હેડો સારું સારું હો આવું આવું બોલવાનું ફોન આવ્યો મારા જેવું ચાલે એવું નહીં બોલવાનું તો જવું જ પડશે ફટાફટ જવું પડશે પેલા ગોદરે ને લોચા હા આયલો તો સારું કર્યું હતું નહીં બોલાવવાનું. વાહ, બહુ મસ્ત હતું. અને બીજું ખાવા પીવાનું બધું સારું હતું પણ એ તો ખાવાની તો મજા આવી ગઈ યાર. પણ એ તો અભર હા તું તો ખા કરતો તો તું તો દાદાઓનો પૂછો તો શું એવું નતું, મને ભૂખ લાગી હતી અને હું પેલા ગોડા ઘેરે ખાવા જ જતો. હા. હું ગોડા ઘેર જઈને ખાઈ લઉં. આપણે તો કેવું હોય કે પટકતારો જોવા મળ્યું બી આવી જવાનું. પણ આવું ના હોય લે આટલું તો ના ખવાય ભૂખ લાગી હતી. પણ આટલું તો ના ખવાય બધા તારી આમું ને મારી આમું જો મારી આબરૂ જાય કે ફૂકટ તો લઈને આયા હે તો જોવા એ તો જોયા હાથે તો થોડી કોઈ લઈ લેવાના આપણા જોડે અહીં. પણ ખાવાનું તો માફ હોય હારું હેડો હવે માપ રાખશું ભાઈ, બીજું તો શું મેલો કે બીજી વાર જો ને તો ચોક ઓછું ખાજો કહા હારું હવે શું કહું. ચા હા હવે મુએ થાક્યો હો તું એ થાક્યો હશે થાક તો જબર લાગ્યો ને ખાધું તો ઊંઘે આવે અહીં તો ગયા. ખાઈ ખાઈ થાક્યો મને ખબર હે. ઊંઘ આવે. તે હવે તું એ ઘેર જા ને મુએ ઘેર જો હુઈ જઈએ આરામ કરીએ હારું હેડો તાર મળીએ. હો આવજો એ હા. એ હા. લે આ ચપ્પલ થાક લાગ્યો હા તો બોલાવણામાં થાકી ગયા ઓ બોલાવણા તો ભાઈ એમને એમ થતા નહીં બેઠા હતા પર થાક લાગ્યો છે હાય લે આ ડોસી પોણી લાવજે લે આ લોચો શું કેવું લોચાને મારે જોઈ કણ ખાવા માટે મળતો હોય અને કેટલું ખાતો હતો ઈના હોમું જો ને મારા હોમું જો અમારા લોચાનો બીજી વાર ના લઈ જવાય હા આવું ખાવાનું કરે જોણે તો ખાવા માટે જીવતો હોય કે ખાવા માટે જીવે મને તો એ જ ખબર પડતી નહીં એટલે આ ડોસી વાપરતી નહીં પોણી લાવજે લે પોણી નહીં પીવું હેડ હવે જવા દે હવે મને ઊંઘવા દેજે મને તો જબરજસ્ત થાક લાગ્યો છે બોલાવવાનો મહેમાન બહુ હતો ઓ બાપા ઉઈ જવા દે થોડો આરામ કરું પછી વાત સવારે જેને હાઈઠ ના હો કરવા હોય રણુજે જવું પડે, જેને રોમા પીરની મેર થાય ને મોંઘવારી ના નડે. એટલે હાઈઠ ના હોમ ઉપર વાત યાદ આવી ગઈ જબરજસ્ત. મારું મગજ જબરજસ્ત છે. હું તો લોચા મારતો જ ખરું છું. અમે લોચા જ આગળ મારતો. હવે હું પેલા ફોન કરું અને પૂછી લઉં. પેલો હવે વાત થઈ ગઈ મારે હવે ગોડો રહ્યો ને ગોડાના છોકરાની હગાની વાત હતી અને આ પેલા એક જ્યાં હતા પૂછણામ બેહણામ તો એ કણે વાત થઈ ગઈ પાછી. પેલો આવ્યો તો ભાઈ શું નામ હતું એનું તો હવે ચિયા ગોમનો હતો કોઈ યાદ નહીં રહ્યું પણ હવે વેલાને ખબર હશે વેલો પાછો છે કે આજે એને તો પાછી બધી ખબર હોય એને તો બધા જોવાનું લીધું છે ગોમને ગોમ બધું. ફોન કરીને પૂછી લેવા દે મને. મને ફોન શીખર લાગતો નહીં. એટલે હું બોલે છે આ રી એટલે આ સ્વિચ ઓફ કરીને બેઠો હ કોમ કર્યું ના ઘેર જ જી આવું કે આ મારો ફાયદો થઈ જાય લગાતી નહીં ફાયદો કરાવી દઉં ભેગા ભેગો કાકા જીવન જતો ફાયદો તો થાય એનો ફાયદો થાય ને મારો થાય તો મારે જવું જ પડશે. ખોટું મોડું કરવું નહીં. ફટાફટ જઈને એનો વાત કરું હું કે આ રીતની વાત છે તો શું કરશું તો વાત પૂરી કરી નાખશે. આજ ફેસલો કરી દઈએ એનો પેલો ઘોડો બૈરું કરે એના છોકરાને બૈરું આવી જાય. હરજી જઈ આવું ફટાફટ આપતો. વાગે ઘૂઘરા મારા વાળમાં બોલે મોર, અરે મારા રોમા તારી ચર્ચા ચારે કુરલા. અલા ભાઈ જતો રે. ઉઠકી ભાઈ તો પાછો તું આવ્યો હોય અલા આમથી આવ્યો. ખાવા જ નહીં આવે પાછો ના ખાવા તો ભૂખ નહીં. હું તો આ તો ગોડનું શિખર માં તો ચાલશે આનું આ ખાવા. મને લાગતું નહીં તું 2 દાડાથી ખાય હવે ના હવે 2 દાડા સુધી નહીં પણ કાલ તો ખાવું પડશે પાવ માર. એવું હોય હોવે માર તો ના ચાલે. કેમ તું મારી ઊંઘ બગાડે હું નહીં બગાડતો. તો મારે થોડું કોમ હતું. પાછું કોમ પડ્યું
આપણે જીએ હતા પેલા બાજુના ગામમાં હા તે એકમ પેલો ભાઈ નતો આવ્યો કયો ભાઈ એટલે પેલો દરાજીવો નતો થોડો જાડો ફૂલેલો હો પેલો થોડો જાડાર પણ નેતો શું હતો હા પેલો મારા બાજુ બેઠો હતો પેલું કોઈ ખગાન વાત નતો કરતો એનો ઓવા તમને હું કીધું તું તમે તો મને વાત જ ના કરી એટલે પણ તું ખાવામાંથી ઊંચું આવે તો વાત કરો ને એટલે આ તો મને રસ્તા બીવડાઈ ગયું કે આવું કરવું છે પાછું એવું છે આપણો ગોડા છોકરો નહીં વાહ પહેલામાં રહ્યો ગોડાનો છોકરો હા વાહ તો એનું હું વાત કરીએ આગળ તો એનો બેનું સેટ થઈ જાય સેટિંગ કોઈ નહીં આપણે વાત કરે ફોન કરું હું એને વાત કરું તો નંબર લાવ્યો નંબર તો નહીં પણ આપણો ઓળખાણ છે તો વળી ફોન કરી નંબર લઈએ કોકના જોડે આ તે તમારા જે આપણે રાવણ ફોન આવ્યો ભાઈ એના જોડે નંબર હશે આ ભાઈનો હા તો કોઈ વાંધો નહીં આપણે તો ફોન કરી નંબર લઈને પૂછી જોઈએ જો છોડી નાખું કરવાનું હોય હા તો ગોડાનો છોકરો સારો પાછો વ્યસન બેસન નહીં કોઈ તમારે ફાયદો થઈ જાય મારે ફાયદો થઈ જાય મારાનો ફાયદો હા શાનો ફાયદો મારો આવું કરાશે તો 50,000 લેવું ના હો ભાઈ આપણે પૈસા આપણે નહીં લેતા ભાઈ આપણે આગેવાન છીએ મારું નામ ખરાબ થાય તું તારા હું લે તમે ના લો તો કોઈ નહીં ચાલ લેવા જ લેજે બાકી હું વચ્ચે ના આવું મારે નહીં પાર પેટ નહીં ભરવાનું આજે તું તાર પેટે ભરજે ને જે ઘરે ભરવું ભરજે તું તાર તો ઘરે ભરશું જ ને તાર શું એમાં નવાઈની વાત છે પણ અત્યારે તાર બધા એ જ કરી બધા કરતા હોય પણ આપણે ના કરે બધા જેવું ના થવાય આપણે બાર તો બધા જેવું જ થાવું આ તો તું તાર થાજે ને લેજે મારું નામ ના આવો ના તમે ખાલી મને એનો નંબર લાયા લો ભાઈનો હા તો વાંધો નહીં સારું છે હા એ હા. કેમ ઊંઘી જો યાર એટલે ઊંઘું નહીં આખી રાતનો ઉજાગરો તું તો ખાઈને પેટ ભરીને હુઈ ગયો હતો ડોશી કોકી ચા એટલે ચા વાળી ગાડ કરીને તો મેલે હમણાં ડોશી કોકી ચા મેલે છોટો એટલે હું ડોસી ચા મેલે ચમ હું આવ્યો ને હા 2 વાર પોણી બાજુ આવ્યું નહીં એટલે એમને હુઈ ગયો હતો શું કરે ડોશી મને અને જવા દે ને હવે આપણા રાવણામાં આગળ બને રાવણામાં જો કોઈ જવું ને બિહાણામાં જવું ને તો ઘેર જ રહેતો નહીં તોય મારે તો મેળ કાંઈ તો પડે. થાય તો ડોશી તાણ હવે એને કેટલું આ બધું તમે જતા રહો જો તો આજીવની કરવા આ બધું કોમ કોણ કરે ઘરનું હવે બધું આગેવાન છે થોડું ઘણું તો કરવું પડે યાર, સમાજમાં બેઠા હોય તો અરે આગેવાન હોય ને આપણે બાર આગેવાન હોય પણ ઘરમાં તો આપણી ડોશી જ આગેવાન હોય એ વાત એ સાચી હો તારી ઉવ ભરવું પડે. ડોશીનું પગલાય આપણે હવે જે ખાવા છે કે નહીં આલે, મારે તો એ જ તકલીફ છે. એ તો તકલીફ છે મેન વાંધો નહીં હેડ ને તો કોક કરીએ. તો વાપરો કે તમે હા આપણે પેલી વાતના મેન મુદ્દાની વાત હેડો ચા તો નહીં પીવું હા. પણ આપણે આ પેલી વાતનું હગાની વાતનું કોક કરીએ શું કરવું બાબુ વગર? તમે આ નંબર બંબર લાવો હા તો કોક આગળ હેડીએ આપણે બે ડગલે જો વાંધો નહીં હું તને નંબર આલું, નંબર લાયેલો હોવા સુધી બરોબર. મોડા વેલો કોકના વાત કરીને નંબર લાયેલું હમ. તું તારી રીતના વાત કરીએ અને તું ગોડાના છોકરા સગું કરાવજે ચમ બરોબર. યાર આવું બોલો ના ભાઈ હું ના આવું વચ્ચે. ના ના આવું તો પડે ને ના હવે તું પૈસાની વાત કરે યાર, હું જોણો બાર ગોમનું તો કે હારો આગેવાન થઈને પૈસા લે છોકરાને સગા કરાવે, મારે ત્યારે વફળવાનું થાય ને તારા વાદે. ના ના આપણે નહીં લેવા પૈસા આવે તમે ના પાડો હતો આ તો બરોબર, તો હું પછી આવું વચ્ચે. તાર પૈસા ના લેવા તો પૈસા લઈ લે અને અરે બધી જોતા રહે ગોડા જોડે કહી દે કે તો આગેવાન ના આવી હા આપણે પૈસા નહીં જોઈતા પૈસા ના લેવા તો હું આવું હો, શું કહું? નહીં જોઈતા પાછળથી ડખા ના થાય. કોઈનો રૂપિયો આપણે નહીં લેવો ઓ આગેવાન થવું પછી વર રાખજો. ના એ તો ખબર છે મને સારું હેડ તો કોક કરીએ નંબરનું હો. હા તો તાણ ઊંઘો તાણ હવે તમારી તો જિંદગી આખી ઊંઘવામાં જ જાય અને આ બધી આગેવાની કરવામાં અમારે તો ચો ઉષા ડફોડા હોય છે અલ્યા પણ હવે આગેવાન છીએ એટલે અમારે તો જવું પડે. તમે બોલાવો તો જવું પડે, બાજુના ગામમાં બોલાવો તો જવું પડે એ વાત સાચી પાછી હો. સારું હેડો તમે બેહો એ સારું. શું કીધો અને હવે પાછા ફોન બોન ના કરતા હો, હું ઉડી જવું. એ સારું એ આવજો તાણ. એ આવજો આ વેલાને કીધું હું એ વાત કરી છે અને આપણે તો પૈસા લેવા 50 ની 75 હાલે તોય લેવા ને લાખ હાલે તોય લેવા મારો એનો છોકરો જબર કમાય છે તે હાલ છે તો ખરા જ ને હું નવાઈ કરે હે પણ વેલાને કહેવું નહીં કે પૈસાનું પણ લેવા તો સીજ મારે પણ હવે શું કરું ખબર હે કે આ નંબર બંબર હાલે ને તો કોઈક હજી વાત કરું સારી રીતે એને ચોક ઠાબન સારું બેહાડીને થોડી છોકરાને ભેગા કરીને ચોક વેટાડી જ દેવું છે એટલે હું આમાં નવરો થઈ જાઉં ને મારે પૈસા આવી જાય પાછા હું તો એ લા પેલા નંબરે આવ્યો છે અને વાત કરું ને કા લોચો હોય ને મારે 2 દાડે માથું ખાવા હોય. લાજો હું ફોન કરું કે શું કે પૂછી જોઈએ આપણે. નંબર છે એટલે આ રહ્યો. પણ સારું હા ભાઈ. હલો અરે વેલજીભાઈ બોલું. અરે નંબર આલ્યો તો આપણે પેલા હગા માટે વાત કરી હતી ને તે હગું આપણે તમારે સોડીનું કરવાનું હોય ને તો કેમનું કરશું હવે? એમાં વેલજીભાઈ કેવું ખબર હે? હા વાત તો મેં કરી બરાબર હે. બરોબર. પણ મારે આવું ઘરે કર તમારે ઘર બાર જોવું પડે, છોકરો કેવો હે, બરોબર. ઘર બાર તો જોવું પડે, જોવું ના પડે. ના ના વાત સાચી, આપણે એમને હગું ના કરાય. બરોબર. તો એ કામ કરો, તમને ત્યારે ટાઈમ મળશે?
મને 2 દાડાની મોહલત આલો તમે, બરોબર? 2 દાડા પછી એમ ને? હા હા તો હેડો કહી દઉં 2 દાડા પછી કહી દઉં સામેવાળા બરોબર કે 2 દાડા પછી છોકરાને જોવા આવે એવું કહી દઉં હું. હા, કશો વાંધો નહીં. હા ને એ સારું દાડા આવજો હો. એ સારું. ના હવે પેલા ભાઈ જોડે વાત થઈ ગઈ, હવે લોચાને ફોન કરીને બોલાવું. હલો લોચા, પેલી હગાન વાત નથી કરી મને, તો હવે એના માટે વાત કરવી હે તો તું મારે ઘેર આય અને થોડો જલ્દી આવજો, મારે ઘેર કોમ છે ઘણું બધું, પાછું મોડું ના કરતો. હોવે એ સારું હો, ફટાફટ આવજે. એ સારું સારું હે હો. એ હા હા વેલાનો ફોન આવ્યો તો કોઈક અમે ફોન આવ્યો છે વેલા હું વાત કરી હું નહીં, મને તો કોઈ પૂરું ફોનમાં કીધું નહીં, પણ કે તું આય હવે હું જઈ આવું અને વાત કરી આવું. અને શું કરું કે આ બધું કરવું હોય ને મારે વેલાને ભેગો રાખવો, પણ કોઈ કહેવું નહીં. પણ આ ગોડા જોડે તો મારે લાખ રૂપિયા લેવા જ છે હગું કરાયા ના, નકર કે વેટીઓ પહેરાય 2 વેટીઓ પહેરવી મારતો, જો 2 વેટી ના પહેરાવ તો હગું નહીં કરાવું, ના પાડી દેવી. તો 2 વેટીઓ ગોળો પહેરાવશો પાહો હોવે વિશ્વા મન તો તો તારા આવશે. હે વેલા લે આ લોચા તારી રાહ જોઈને બેઠો હોય. તારો ફોન આવે તો અધૂરી અધૂરી વાતો કરે એટલે મારા હારું હેડીને આવવું પડે. આવું તો પડે ને. આ ઉંમરે હેડાતું નહીં મારથી તો. ઓહો તમારથી જ મોટો હું છું. નહીં આ સ્ટેશનમાં કોઈ ક્યાં કરતું નહીં. સારું અભર હેડ હવે. હા બોલો. હું એમ કહેતો હતો કે તે પેલી વાત નથી કરી મને. ઓ હવે એમાં એવું છે કે અમે મેં વાત કરી વાળાને. હવે એમાં એવું કીધું છે કે છોકરો જોવું પડે, ઘર બહાર જોવું પડે, ના ના સાચું બધું જોવું પડે અને પછી આગળ વાત. એટલે મેં હે ને એવું કીધું તમે એવું જ કાલ આવો, પણ એ ના પાડી કે અમારે 2 દાડા થોડું કોમ છે ને એ કોમ પતાવીને 2 દાડા પછી છોકરું જોઈ લઈએ ને ઘરે જોઈ લઈએ. ના સાચું બરાબર, એ તો જોવું જ પડે યાર, છોડીનો બાપ એટલે બધું એ તો. પછી કે આગળ વાત એવું કીધું. ના ના આપણે શું કે 2 જણા ભેગા રહીને ગોડાના છોકરાનું કરાવી દઈએ બાપડો, આમ તો ગોડો ગરીબ છે યાર. ના ના આપણે 100% તને કીધું, હવે આપણે હાથમાં પકડ્યું પૂરું જ પૂરું કરશું. કરી દઈએ એનું અને એને છોકરા નાનો છોકરો બહુ ભેગો થઈ જાય ને એમનું પરિવાર સુખી હેડી જાય. બસ આપણે એક જ ભાવના છે. બસ હો ને તો હવે તું એક કામ કરજે, હા. તું અહીંથી ઘેર જાય ને એટલે પેલા ગોડાને કહેતો જજે. ના એને હું હાલ કહેતો જ જઉં. હા ભૂલતો નહીં હો. ના ના નહીં ભૂલું. પણ લોચા ના મારતો. ના નહીં લોચા મારવા. ઓ લોચા ના મારતો ને કહેતો જજે કે તારા હગાની વાત કરીએ છોકરાની કે 2 દાડા પછી મહેમાન જોવા આવવા નહીં, તે ઘેર રહે છોકરાને રજા રખાવે. એ ભલે. હો ને એ હારું હેડ હો તારે. એ હારું હેડો તાણી. હો ને આટલું જ કહેવા માટે બોલાયો તો. ના ના હારું કર્યું, આટલું કર્યું તે. હો એ હારું તારે. એ બાપડા ગોડાના સુખી શાંતિ થઈ જાય. ના ના ગોડા એ તો ગોડો ભલે ગોડો રહ્યો, છોકરો ડાયો. છોકરો ડાયો છે. હો છોકરો હારું કમાય છે પાછો. હા એટલે જ ને. છોકરો હારો છે પાછો. ધંધો પાણી શેક છે એનું. હારું તમે બેહો. એક તો સારું ઘરનું કામ કરીને થાકી ગયો છું, અને આ એક તો ખેતરમાં ટ્રેક્ટર આવી ગયું હોય શું ટાઈમ જોવા દે. બસ સમજ ટાઈમ થાય એટલે 4 લઈ પછી ઘેર જવું તો પછી ભેંસો પાવાની છે મારતો. હા એક તો થાકી બરાબર ડોશી બીમાર પડી છે ને છોકરાને ભગવાન તો નાબૂદ થઈ જાય, લવું આવી જાય તો મારો 50% ટેકો થઈ જાય મારે, એટલે મારા તો દોડ ના થાય. 4 તો લાવે ને ઘર તો હતવા ભેંસો હું પહોંચી વળે તો કાકા શેડી ને જોવું પડશે. ખેતર તો હાવ શેડી કાકા હે આપણે મેદાનમાં ઉઠ્યું છે ને મજૂર લઈને મારે કરાવવું પડશે. સારું હવે ગામમાં જઈને મજૂર કરવા પડશે મારે. હા ખેતર તો સારું સારું સીવન તો કમ્પ્લીટ સીવે ટાઈમ જોવા દે. હા હવે 4 બાર લઈ ઘેર જવું, ભેંસો એક તો પાવાની છે તું મારે. હા 4 બાર લઉં. ઓહો આવાજ કેવી થઈ ગઈ છે. ગામના શેમાડી ખેતર રહે અને આ તો મારે થોડી લાલચ ને લાભ છે ને કહું મારે ચિયા ભાઈનું હલજી રહ્યું તે હું હેડે આવું. આવો બરાબર ઘેર ડૂસીમ કે તું તો 4 લેવા જો. આવો લો તમે આવો. અરે આ 4 લેવા જોતો પણ પેલી ટ્રેક્ટરમાં ખેતર આવ્યું ને ખેતરમાં ટ્રેક્ટર આવ્યું છે હળવા સેવા બોલે એટલે હું કહતા એ તો દાદા હારું શેડી મુલા જોતો હતો વાળ જોઈ તો વાળ હારી બહુ બહાર આવી જતી. થોડી હોય તો ટાઈમ થાય ચાલ લઈને જવું છે. બરાબર બરાબર
હા હેડ નવરો જ છે કે હા નવરો જ છું લે બોલ. 2-5 મિનિટ હેડજી વાત લાવ્યો હું હગાની. હા ગોડા હા બાજુ થાળી છે તારા પર અરે કેટલી મહેનત કરું હું. ના, ના, એટલો રાત દાડો મથું છું. આ પાવ રાતે પોણી છે પાવ. સાચું યાર તું મથત છે જબર મહેનત આખા ગામમાં મહેનતું માણસ કહેવાય છે તું અરે જ ને. યાર ગોડા તા તો શેતરે યાર ગામના શેમાળી હે તું તો સાચી ગયો જબરજસ્ત બોલ આ હું કરું? આ હમણાં લીધું હશે તો. આ પગના ને બગનું બધું યાર તળિયા ગહાઈ ગયો બધો મારતો થાક તો જબર મને લાગે છે પણ શું કરું છું. તાણ હવે હું એમ કહેતો તો ગોડા હા બોલો ને. વાતીમતી કાચ જતો એક બોલમ નામ હા હા તે ઈકણ બધું આયોજન સારું હતું આપણે વેલો નહીં હા વેલા હંગાત જતો તે ઈકણ વાત ચાલતી હતી હગાની તે મને સારું તાણ તો લાઈટ ના હતી હા અને ઘેર આવ્યા પછી મને લાઈટ થઈ હતી મેં ફોન કર્યો હતો વળી પા બરોબર. કે વાત કરી છે અને બધું થાય પડી સરખું હેડ તો આપણે થોડી છોકરાને ભેગા કરવાની વાત છે એટલે ભાઈ જે મોણો છે આપણો વેચવાળો, આપણે લાયક છે ને. ના ના એટલે એકદમ આપણે આપણો ગરીબ. ગરીબ ઘર બરાબર. મારું છોકરું મજૂરી કરીને પૂરું કરે બરાબર. તે અમારો ધંધો ગેરેજનું જાય સવારે તો હોજે આવે. ના સાચું આપણે આખો દા શેતીમાં હોય. ભેંસો તમને ખબર મારે છેલ્લી ભેંસો. ના ના જેવું આપણે તમે છો ને એવું ને એવું છે હોમી બસ તો આપણે કરો કોણ આ તમે. તો આપણે હું વાત કરું તો કઈ તારીખે ભેગું થવું ઊંચી તારીખે થોડી છોકરાને ભેગા કરવા એની વાત કરાવરાવું આ તો પૂછીને મને સમાચાર કરજો. બરાબર હા તો હાલ તાન તમે શું કરો છો આવું નહીં ઘર બાજુ હવે? ના ચાલ લેવી ચાલ લઈને જવું ને ભેંસોમાં ચાર પૂરો કરવો પડે ને. હા તો તાન તમે બેહો હું તમને સ્પેશિયલ આટલું કહેવા જ આવ્યો હતો ના ના સારું કહેવાય તમે કહેવડાવે. તાણ હું કહું હાલ કઈ આવવા દે એને લઈને બીજું કોઈ સારું વાત ચાલતી હોય તો કહે તો આગળ તમે વધારે. કીધું મને ચલો સંતોષ તો કે ના લોતાભાઈ લાયા મારા બદલે. હા એમ નહીં તાણ હાલ હેડ તમે બેહો હું જાઉં હવે તાણ હું ચાર લઈ લઉં મારા તો પૈસે પાડી છે ને, ચાર તો બાર લઈ લો. એ હારું હેડો તાણ બેહો હા સુખી તો આ